જય શ્રી રામ કરીને સીધા રસ્તામાં પેલી ત્રિજટા નામની રાક્ષસીનો ઉદ્ધાર કર્યો. ભગવાન ત્યાંથી આગળ જતા સીતાજીના પાસે જઈને હનુમાનજી ઉભા રહ્યા, જય શ્રી રામ કહી અને સંદેશો આવ્યો છે, હું રામનો દૂત છું. સીતાજીએ કીધું, મને કેમ વિશ્વાસ આવે? સીતાજીને રામજી આપેલી ચૂડામણી આપી, પરસ્પર વાર્તાલાપ થયો અને હનુમાન દાદાએ કીધું કે માં, આ તો મારા ભગવાનની આજ્ઞા નથી, એટલે નહીતર આ લંકાને ઉપાડી લઉં, ઊંધી કરીને દરિયામાં નાખી દઉં, તમને ખંભે બેહારીને હોઈ જાઉં. આ તો મારા ભગવાન કીધું જ નથી મને એવું, નહીતર હું ઈ છું. હનુમાનજીએ ને સીતાજીએ કીધું, મને ખબર છે તમે ઈ છો. કેમ? તમે વિચારો, તમારી અંદર એટલું બળ છે, તમે કોને પગે લાગ્યા? હનુમાનજી કીધું, માં હું તમને પગે લાગ્યો આવીને. તો વિચારો, પગે કોને લાગે? જેની અંદર આપણી કરતા વધારે છે, પછી એ ઉંમર હોય, જ્ઞાન હોય, હા, આપણા કરતા સહેજ ઊંચા છે એને પગે લાગીએ છીએ. તો હનુમાનજીને કીધું કે તમે મને પગે લાગ્યા. સાંભળો હનુમાનજી, સાંભળો બજરંગી, તમારી અંદર એટલું બળ છે તો તમે મને પગે લાગ્યા. હા, તમે વિચારો મારી અંદર કેટલું હશે? આ ધરતીની દીકરી છું, કોઈની ત્રેવડ નથી મારી સામે આંગળી અતર કરી શકે. હવે વિચારો, એક સામા તમે, તમારી અંદર એટલું બળ, તમે મને પગે લાગ્યા, મારી અંદર એટલું બળ, હા, તો મેં કોને વરમાળા પહેરાવીશ? હા, કોને પહેરાવીશ? રામને. નક્કી થાય મારી કરતા વધારે બળ હશે ને. એક રામના દૂતમાં એટલું બળ હોય તો રામમાં કેટલું હશે? પણ લીલા અવતારના કાર્યો ચાલી રહ્યા છે. હનુમાનજીને કીધું, ઉપાધિ કરતા ભગવાનને ખાલી કહેજો કે 32 દાંત વચ્ચે જીભ રે ને એમ હું રહું છું, એટલે બધું પૂછી દેશે. હનુમાનજીએ કીધું કે એમ કંઈ વાંધો નહીં, પણ હવે માં મને આ ગામ જોઈ આવવા દે ને. કેમ? તો ગામમાં જોવા દે કેવા માણસો રહે છે. અને હવારું પડ્યું, હનુમાનજી મહારાજ લંકા ઉપર આટો મારે છે. લંકા ઉપર ક્યાંય સારો માણસ ન જોયો, પણ એક જગ્યાએ તુલસીનો ક્યારો જોયો, રામ લખેલું જોયું, અને દીવો શાલિગ્રામની સેવા જોઈ અને અચરજ પામી ગયા. લંકા નિશિચર અને યહાં આ લંકાની અંદર આવો સજ્જન જય શ્રી રામ કરીને હેઠા ઉતર્યા. જાતો પ્રાતઃકાળ વિભીષણજી સંધ્યા કરતા હતા. કરાગરે વસતે લક્ષ્મી. હા હા, આપણે બોલીએ છીએ ને આવડે બધે ને. કરાગરે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરાગરે વસતે લક્ષ્મી. આંગળીઓના આગળના ભાગમાં કોણ છે? બોલો, કોણ છે? કરાગરે વસતે લક્ષ્મી. શું છે આગળના ભાગમાં? લક્ષ્મીજી છે. એટલે તો આપણે કોકને પૂછીએ, પીડા છે કાંઈ? નકર આવડું મોટું શરીર, બીજે ક્યાં ઈશારો થાય? હા, ગમે ને પાસે કોકની પાસે માગતા હોય તો આમ અમે કોકને ભાડી જાય પછી અમે દાદા કરાગરે વસતે લક્ષ્મી. હાથનો મૂળ ભાગ ક્યાં છે? કરમૂલે ગળાના ભાગમાં કોણ રહેશે? સરસ્વતી. કરમધ્યે તુ ગોવિંદમ, એટલે હવારના ઉઠતા વેત આપણે હાથ જોઈએ છે. કરમધ્યે તુ, કરના જમણા હાથની વચ્ચે ભગવાન છે. હા, વચ્ચેના ભાગમાં અંગૂઠો બ્રહ્મ છે. ઘણા લોકો હવારના પોરમાં આમ કરતા. આમ કરમધ્યે તુ ગોવિંદમ. પ્રભાતે કર દર્શનમ. ઓહો, વિભીષણે જોયું. હનુમાનજીને કીધું, અરે આવો આવો. ક્યાંથી આવો છો? તો રામનો દૂત છો. અરે વાહ, રામનો દૂત. રામનો દૂત ઈ રામ જ હોય. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં આપણા મંદિરોમાં જોવો તમે, મંદિરોમાં એક મોટી મૂર્તિ છે ને એક નાની મૂર્તિ છે. છે એવું? હા, એક મૂર્તિ સ્થિર હશે, સ્થાપિત કરી દીધી છે. બીજી એક મૂર્તિ છે અભિષેકની. હા, એ ભગવાનને આપણે સ્નાન કરાવીએ, એ ભગવાનને આપણે ગમે ત્યાં જઈએ આડાવડા લઈ જઈએ. હા, આ કરીએ છીએ આપણે.
તો રામજી મંદિરની પ્રતિષ્ઠિત મૂર્તિ છે, હનુમાનજી હરતી ફરતી મૂર્તિ છે. ભગવાનમાં ભગતમાં બહુ ફેર જ ન માનો. હા, તમે આપણા મંદિરમાં આ સંતો બેઠા છે તો આ સંતો કોઈ સ્વામી કે કોઈ દાસ કે કોઈ શાસ્ત્રી એ જે મંદિરના પૂજારી છે એ મંદિરના દેવ જ આપણી વચ્ચે બેઠા છે. હા, એ જે દેવની સેવા કરે છે, એ જે મંદિરના મહંત છે, એ મંદિરની મૂર્તિ જ આપણી વચ્ચે બેઠી છે, એના પ્રતિનિધિ છે. હનુમાનજીએ કીધું કે અહીંયા કેમ રહેશું, અહીંયા એટલી બધી ઉપાધિઓમાં ભગવાનનું નામ. અને ત્યારે વિભીષણે કીધું છે, કહા હનુમંત જબ તબ સુમિરન. હનુમાનજીને કીધું વિપત્તિ છે જ નહીં. વિપત્તિ કોને કહેવાય? વિપદો નૈવ વિપદા સંપદો નૈવ સંપદા સંપદમ વિસ્મરણમ વિષ્ણુ. સંપત્તિમાં ભગવાનને ભૂલી જવું એ વિપત્તિ છે. વિપત્તિ એ નથી ભગવાનને યાદ કરવા. જો વિપત્તિમાં ભગવાન યાદ રહે છે તો બરોબર છે. સંપત્તિમાંથી ભગવાન તો સાવધાન. સંપત્તિ આવતા ઈશ્વરનું વિસ્મરણ એ મોટી વિપત્તિ છે. હનુમાનજી વિચારે છે કે આ જંગલની અંદર આવા આ લંકાની અંદર તમારી જેવું મોટા મોટા મહેલો છે, મુક્તામણીઓ ઝળકે છે. હા, સોના ને ચાંદીના વાચણો છે, ચારે બાજુ આટા મારે. આખી લંકા હોવાની. લંકામાં કાંઈ ન ઘટે. આટલો એનો ઐશ્વર્ય લૂંટી લીધી, મેળવી લીધી. પણ જરૂરી થોડી છે બંગલામાં રે એ બધા ભગત જ હોય અને ઝૂંપડામાં રે એ પણ બધા સાવ કાઢી નાખવાના હોય. નહીં, ઘણી વખત ઝૂંપડાઓની અંદર પણ ભગવાનનું ભગત રહેતું હોય અને ઘણી વખત બંગલાઓની અંદર પણ રાક્ષસી મૂર્તિઓ નિવાસ કરતી હોય. હા, આ દેશનો એક કવિ કાગ સુરત અમદાવાદ જેવા મોટા સિટીમાં ગયો અને મોટા બંગલાઓને જોયા કાગ બાપુએ. અને કાગ બાપુએ મોટા બંગલાઓને જોઈને બંગલાઓને પૂછ્યું છે કે બંગલાઓ આવડા મોટા થઈને તમે રહ્યો છો તો તમે કહો તો ખરા આ મોટા મહાનગરોમાં રહેવા વાળા માણસો કેવા છે? અને કવિ કાગ બંગલાઓને પૂછતા પૂછતા લખે છે કે બોલો ભાઈ બંગલા બોલો, અહીંયા કે હાટડી બોલો ભાઈ બંગલા બોલો, અહીંયા કે હાટડી ભાળેલું મુખથી વાગો રુદામાન સંગરી. બંગલાઓને કવિ કાગ પૂછે છે કે કહી દો તો ખરા અંદર રહેવા વાળા માણસો કેવા છે? આ બધું દેખાય છે એવું છે કે કઈ બીજું છે? અને પછી કવિ કાગે કીધું છે કોણ સરાણ ને કોણ સરાણીઓ કોણ દોરી ખેંચનાર, કોણ સરાણ ને કોણ દોરી ખેંચનાર, કોણ સરાણ ને કોણ સરાણીઓ કોણ દોરી ખેંચનાર, કોણ સરાણ ને કોણ સરાણીઓ કોણ દોરી ખેંચનાર. હે જીવતા રાખી જીવને લેતી કેવી હશે તલવાર બંગલાઓથી રહેવાનું નહીં. કવિ કાગે બંગલાઓને વાચા ફૂટી અને બંગલાઓએ કવિ કાગને જવાબ આપ્યો છે. કાગ કહે તે બંગલા બોલ્યા સુનવામાં નથી સાર. બંગલા બોલ્યા કાગ કહે તે બંગલા બોલ્યા સુનવામાં નથી સાર. ઈશ્વર કોઈને આપીશ મારા વાલા કોઈને બંગલાનો અવતાર. હે માળાને માર્ગે જાઓ મારે નાની ઝૂંપડી થાઓ ભાઈ બંગલાઓ બંગલાઓ. હે કવિ કાગ સાંભળ્યું છે તમારી યાર ઈશ્વર વાતો કરે છે.
જો ઈશ્વર વાતો કરે તો અમારા વતી એટલું કહી દેજો કે ભવિષ્યમાં કોઈને બંગલા ન બનાવે, એની કરતા દ્વારિકાના કેડે એક નાનો ઝૂંપડું બનાવે. ક્યારેક કોઈક જાત્રાળું જાતું હોય ને 2 કલાક જો ત્યાં ટાટા સાંઈએ બેહીને દ્વારિકાધીશનું સ્મરણ કરે તો બાજરાની કડબનો ઉદ્ધાર થાય. આ મોટા મોટા પથ્થરો કે મોટા મોટા બાર હાકો શું કામના જો મહેમાન નથી આવતો. એટલે કવિ આપ કહે છે, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં અને પછી ભગવાન આપ કવિ કહે, ભિક્ષુક વેશ ધરું છું ત્યારે હું ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું, પણ રજા સિવાય અંદર આવું એ વાંચીને વળી જાઉં છું. હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી તાર ધરીને આવું. કવિ આપ કહે ક્યારેક માણસને આ રૂપમાં ભિક્ષુક બનીને આટા મારતો હોય અને ઘરે ઘરે જાઓ અને ત્યારે મને રોવું આવે. આ ભારત નામના દેશની અંદર લખ્યું કૂતરાઓથી સાવધાન, મોટા મોટા બંગલે કૂતરાઓથી સાવધાન એવું લખ્યું. અને એટલા માટે મેં તમને પહેલા દિવસે કીધું છે, જેને ન બગડવું હોય એ લંકામાં ન બગડે. વિભીષણમાં કાંઈ ફેર પડ્યો નથી. નહોતું સુધરવું. મંથરાને રામના રોટલા ખાતી હતી. કોની ભેગી જમતી હતી? રામના રોહડેથી થાળી આવતી હતી, પણ કુબુદ્ધિ હતી, નો સુધરી. તે નો જ સુધરી કોઈ. જરી એમથી લાલચ આપે ને માણસ ફરી જાય એ માણસાઈ જ નથી. સીતાજીને કેટલી ઓફર કરી રાવણે, મંદોદરીને દાસી કરી દો, લંકા તારા નામે કરી દો. ત્યારે રાવણને, લંકાપતિ રાવણને સીતાજી કીધું છે, તને લંકા ને તારું શરીર આપનાર આખી દુનિયાનો કોઈ રાજા હોય તો મારો પતિ રાજા રામ છે. હા, અમે બધા એની પાસે પાણી ભરો, એની હું પત્ની છું, તું જેની ઉપર આટા મારશો એની હું દીકરી છું. હા, ફળ ખાવા ગયેલા હનુમાનજીને પકડી પૂછડું સળગાવવામાં આવ્યું. લંકા સળગી, દોટ મૂકી, ઠેકડો મારી પાછા આવ્યા. નલની લંગત બધા ભેળા થઈ અને ભગવાન ભોળાનાથ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. સેતુબંધ થયો અને ભગવાન રામ આખી સેના લંકાની અંદર પ્રવેશ કરે. વિભીષણે ભાઈને સમજાવ્યો, ન સમજ્યો, પાટું મારીને કાઢી મૂક્યો છે. વિભીષણને કાઢી મૂક્યા પછી રાવણ યુદ્ધ થયું. એ યુદ્ધની અંદર ઘણા સમય સુધી યુદ્ધ ચાલે છે. પરસ્પર યુદ્ધની અંદર કોઈ રીતે પણ કોઈ વિજયને પામતો નથી. એવા એક સમયના વિશે લક્ષ્મણજી મૂર્છાને પામ્યા, હનુમાનજી ગયા સુષણ નામના વૈદ્યને લઈ આવ્યા. સંજીવની બુટી માટે આખો પર્વત ઉપાડી આવ્યા. એ પર્વતની અંદરથી બુટી ગોતી, લક્ષ્મણજીને સજીવન કર્યા. ફરીથી યુદ્ધ થયું. યુદ્ધની અંદર પરસ્પર જે દાનવો હતા એ બધા સંહારને પામ્યા. ભગવાન બધાને સજીવન કરે છે. અને એક દિવસ રામ રાવણ સામસામે આવી ગયા અને વિભીષણના કહેવાથી રામે એક બાણ લઈ અને જ્યાં અમૃતનો કળશ ભર્યો હતો ત્યાં મારે છે. અને આપણે ગાઈએ છીએ ને, દશમી દશય અવતાર જય પછી એમની પાસે જ્ઞાન ઉપદેશ લઈ સીતાજીને લઈને આખી રામની સેના અયોધ્યાની અંદર આવે. ચિત્રકૂટની અંદર રહેલા ભરતજી રામ સીતા લક્ષ્મણજીનું સ્વાગત કરે, રામને રાજા બનાવ્યા. સુંદર મજાનું રાજ્ય ચાલે છે. બધાને જે જોતું તે બધું આપ્યું. અને પછી ભગવાન લવકુશનો વંશ બતાવ્યો. 9મા સ્કંદને પૂરો કર્યો. 10મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. ભગવાન કૃષ્ણના સ્વાગતને આપણે સૌ વધારે વાર શું લાગે?
વાર લાગતા હશે. અમુક અમુક બાબતો તમને ખબર હોય એ બહુ લાંબી નહીં કરવાની, એ તો અમુક તો તમને ખબર જ છે. આ બાણ ચડાવ્યું આમ ટીક્યું પતી જાય, નિરાતે મારવો નક્કી છે. એ ગામમાં ગોરદાદા ના નામ થાય બિચારા કઈ આવડે નહીં ને, દરરોજ લોટે જાય સ્વામી, અને લોટે જાય એટલે ગામના બધા ખીજવે. મેં એક દી માળીઓને બહુ ટેવ હોય પાછી, મોટી ઉંમરના માવું હોય ને એને અમે નાના નાના હોય ને અમને બધું યાદ હોય. પછી હવે મોટા થઈ જાય ને એટલે અમને ક્યારેક ક્યારેક એ બધું યાદ આવે. નાના હોય પહેલાં માંડવો રોપવા હોય કેવાય કંઈ ખબર પડે નહીં, કયું ઉગમણું કહેવાય ને કયું આથમણું કહેવાય. પછી માવું એવું લોહી પી જાય ને મારું, આવડે છે કે નહીં, આમ છે કે નહીં, તેમ છે કે નહીં, અમને બહુ બધું યાદ આવે. એમ ક્યારેક ક્યારેક ફેરામાં બધી લોચા થયા હોય ને, હા લોચા તો કીડા જ હોય ને બધાએ, બધું થયું હોય છે. સીધા ડાયરેક્ટ થોડા વિમાન હાંકવા મીડ્યા હોય, સાયકલો ભટકાવી હોય, ગોઠણ સોલાણા હોય, ગાડીઓ ભટકાવી હોય, શેનું તોડી નાખ્યું, બધું એમ કરતાં કરતાં આગળ વધ્યા હોય. તો એ મહા બિચારા ગોરદાદાને ખીજવે કે દરરોજ આપણું લોટ લઈ જાવ છો, કોક દી કાંઈ ખાલી વાત કરતા હોય ભગવાનના નામની બે માડી તારે સાંભળવું છે કે રામાયણ સંભળાય છે. ભગવાન કે ઓહો દાદા કે રામાયણ સાંભળવી છે, હા લ્યો એમાં શું હતું, શું કે દશરથને દીકરા નહોતા, હવન કર્યો, 4 દીકરા આવ્યા, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. એ 4 દીકરાને એક દી વિશ્વામિત્રજી લઈ ગયા, હવનની રક્ષા કરવા ગયા. ત્યાં કંકોત્રી આવી, સમજ્યા, એ કંકોત્રી આવી ને રામ બધા ગયા જનકપુરમાં. રામે ધડે દઈને ધનુષ તોડી નાખ્યું. એ ધનુષ તોડી નાખ્યું તો સીતાજી રાજી થઈ ગયા, વરમાળ લઈને સીતાજી પહેરાવી દીધી રામને. અને રામની જાન આવી, રામની જાન આવીને 3 ભાઈ બહુ રૂપાળા. તે જનક મહારાજને એના ભાઈને ગમી ગયા. તેના ભાઈને એને ગોરદાદાને કીધું કે અમારી 3 દીકરીઓ હજી પૌણાઈ દીધી છે. તો એના 3 બાકી રહેતા હતા, આ 3 શારીને પૌણાઈ દીધા. અને શારેને બહુ પૈસા આપ્યા ને એ હાડીઓ બંગલા બધું દાનમાં આપ્યું ને ગયા. બહુ રોયા બધા. અને એ વિદાય થઈ, રામ આવ્યા, બધા સરસ મજાનું રાજ હાલતું હતું ને માડી. અને એમાં એક દી છે ને બાપા દશરથજીને રાજકર્મ હોપી દેવાનું મન થયું. ગૌઢા થઈ ગયા હતા, વાળ ધોળા થઈ ગયા હતા, દેખાતું બંધ થઈ ગયું હતું. એટલે દશરથજીએ કીધું બધું હોપી દઈએ. અને હોપી દેવાનું તૈયાર કર્યું. અને ત્યાં ઓલી મંથરાને ખબર પડી ગઈ. એ ગઈ કઈ પાસે દોડી. એ કઈ પાસે જઈ અને કઈના કાન ભર્યા. એને ઓલા વરદાન માગી લો ને, એવું કઈ 2 વરદાન માગ્યા માડી. એવા વરદાન માગ્યા. રામને 14 વર્ષનો વનવાસ, ભરતજીને ગાદી. દશરથજી મંડાણા નહીં, પણ રામે હા પાડી દીધી. અને સવારના પોરમાં બધા જંગલમાં પહેરવાનું હોય ને એ કપડાં બધા પહેર્યા, ગયા બધા જંગલમાં થોડાક દી રહ્યા. ત્યાં ઓલો રાવણ આવ્યો સાધુ થઈને, અને બાવાનું રૂપ લઈને આવે, સીતાજીને લઈ ગયો. રસ્તામાં રામ ગોતતા નીકળ્યા, જટાયુ મળ્યો. જટાયુને ભગવાન અગ્નિ સંસ્કાર કર્યા. પછી હનુમાનજી મળ્યા. હનુમાનજીએ બધાની મિત્રતા કરાવી, બધાને સંબંધો મજબૂત કર્યા, રિલેશનો બહુ ગાઢ થયા. કેટલી ઓળખાણો કરાવી, જેટલા જોતા બધાને ઓળખાણ કરાવી. અને એ બધાએ ગયા સમુદ્રના કિનારે, બધાએ હનુમાનજીને ચડાવ્યા. શું કર્યું? હનુમાનજીને ચડાવ્યા. હનુમાનજી કુદાકો મારી લંકામાં ગયા. લંકામાં જઈ મુદ્રિકા આપીને લંકા સળગાવીને પાછા આવ્યા. ખબર પડી કે નક્કી થઈ ગયું સીતાજી લંકામાં છે. અને પછી રામ સેતુ બાંધીને લંકામાં ગયા. રાવણને માન નાખ્યો મળી. સીતાજીને વિમાનમાં બેહારીને આખા બધા જેટલા હતા ને એ બધા રામ અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં ભગવાન રાજા રામ થઈ ગયા.